કહાતું નથી. તેનો જમાનો હતો એક સમય હતો કે દીકરાના લગ્ન થયા, દીકરી પરણી 1 મહિનો 2 મહિના 3 મહિના હાજર જઈને પછી પિયરમાં આવી અને બધી બેનપણી ભેગી થઈ. એક બેનપણીની બેનપણીને કહે છે બેન તું 55 કિલોની ગયેલી અને જે 40 કિલોની થઈને ડુબળી પતળી કેમ થઈ? હારે ગયેલી દીકરી એની બેનપણીને જવાબ આવેલો છે કે કેડાના કાંઠે મારું ગામ, રસ્તો જાય રસ્તાની બાજુમાં મારું ઘર, ઘરે મારા સસરાનું નામ લઈને આવે ને ઘરે મારા બાપનું નામ લઈને આવે. કેવું મોટા ઘરમાં પરણી છું, ઘરે મારા સસરાનું નામ લઈને આવે ને ઘરના મારા બાપનું નામ લઈને આવે. એ મહેમાનોને રોટલા ઘડી ઘડીને હું દુબળી પાતળી થઈ ગઈ છું. અને સાહેબ એ મહેમાનના રોટલા ઘડી ઘડી દુબળી પાતળી થઈ ગઈ ને એને દીકરી કહેવાય. આખી ખારી સિંગના ચણા ખાઈને આમ કોકને બોલાય જાય મજા નહીં આવે. પણ મહેમાન ઘરે આવે ખાલી લોટો પાણી ધરી દે. ભગત સાહેબ આવ્યા હોય ભલે ઓળખાણ ના હોય પણ ખાલી ઘરની હોય લો પાણીનો લોટો હોય. સાહેબ મહેમાન પછી બીજું પૂછે કે ચાનું નહીં પૂછે એમ એવા આપણા સંસ્કાર હોય છે. મારે એવું ગાવું છે તો મીરાબાઈના લગ્ન પણ થઈ ગયા. આમ ઘરવાળાએ વળાવી દીધા, બધું થઈ ગયું. મીરાએ ભક્તિ ના છોડી. મીરાબાઈને ઉંમરમાં પ્રણાવી દીધા પણ ભગવાનની ભક્તિ નહીં છોડી. છેલ્લે ભગવાન કૃષ્ણ કનૈયા એની પરીક્ષા કરી. ભગવાને પરીક્ષા નહોતી કરી પણ રાજાએ પરીક્ષા કરી એના પિયરે. એનો ઘરવાળો તો પછી મરી ગયો હતો. મીરાબાઈ ભક્તિ નહોતા છોડતા. મીરાબાઈને મારી નાખવા સારું ઝેરોના કંટરો મોકલે. મીરા જેની ભક્તિની પરીક્ષા થતી હશે હું તમે બધા જાણીએ છીએ. મારો કવિ એમાં લખતો હોય ખાલી કાળું ટીપકો દુનિયા આખી વાતો કરે. આખા ધોળા કપડાને નહીં જોવા પણ ખાલી નાના મોટા ટીપકાને જોવે. કાળો ડાઘ છે. આટલો કાળો ડાઘ હોય તો દુનિયા ડાઘ છે. મોકલે મીરા હાથ લે મોટો ડડે કૃષ્ણ કનૈયાને ફર્યા ત્યારે હે બપ્પારાના ઝેરનો પુત્રો પીત જાઉં છું પણ દુનિયાની આત્મા કરશે. કે મીરા તો કૃષ્ણના નામે મરી ગઈ. મીરા કૃષ્ણ માટે મરી ગઈ. પછી લાજ કનૈયા તારે નહીં બોલો ભગત
લાજ કનૈયા મારી નહીં તારી જશે દુનિયા વાતો કરશે કે મીરા તો કનૈયાના માટે મરી ગઈ, મીરા તો કૃષ્ણ માટે મરી ગઈ, પછી દુનિયા વાતો કરશે કે મારી આજ લાજ રાખજે. ત્યારે અંતરમાં મીરાના અંતરમાં અવાજ આવે છે, સાહેબ એ ભજન મારે ગાવું છે, હિન્દીમાં છે ભજન. કૃષ્ણ પરમાત્માના અંતરમાં કહે છે, કાહે તેરી અખીઓ મેં